નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો ઘડિયા કેટલા પાકા કર્યા તમે લોકોએ? 25 ઘડિયા તો હોવા જ જોઈએ, બરાબર. આપણે શું શીખીએ છીએ અત્યારે? ભૂમિતિના પાયાના ખ્યાલો. એમાં 2 પ્રશ્ન 3 કરી લીધા, બરાબર. હવે ચોથો પ્રશ્ન પેજ નંબર 27 ઉપર 27મું પેજ મળી ગયું, બરાબર. એમાં એક વિકલ્પ બાકી છે. આપણે 12 નંબર સૌથી પહેલાં શું કરી દઈશું? તારીખ લખી લઈશું. કઈ તારીખ છે? 23 તારીખ, બરાબર. ડેટ 23/8/21, બરાબર. હવે 12મું એક પેલું કામી કે એક નોટ ખરીદવાની છે તમારે, બરાબર. ગુજરાતી અને ગણિતની 100 પેજની હોમવર્ક માટે જ્યારે લીથા ચેક કરવા આવો ત્યારે સાથે લાવવાની. ગણિતની તો અલગથી જ કરવાની, ગુજરાતીની અલગ. ગણિતમાં આપણે ચેપ્ટર પૂરું થાય એટલે થોડુંક ચેપ્ટર લખાવીશું તમને એમાં, બરાબર. એટલે ગણિતની નોટ બનાવવાની છે. આ ચેપ્ટર આટલું પતી જાય, આટલા દાખલા 7 દાખલા થઈ જાય એટલે થોડુંક આપણે આગળનું કિરણનું, રેખાનું અને રેખાખંડ વિશેનું થોડુંક તમને લખાવી દઈશ એટલે સમજી શકો તમે કે કેવી રીતે શું આવ્યું, બરાબર. એટલે આપણે 2 ચેપ્ટર લખી લઈશું એના પહેલાં અને પછી આગળ દાખલા કરીશું. તો 23 તારીખ આજે છે, બરાબર. 25 તારીખનો તમારો જે વિડીયો આવે એમાં તમારી નોટ હોવી જોઈએ, ઓકે. એટલે કે સોમવાર બુધવારે હોવી જોઈએ નોટ અને સ્કેલ. નોટ, સ્કેલ, પછી પરિકર બધું રાખજો સાથે, કંપાસ આખો જ, બરાબર. તો હજી તો વાર છે, ત્યાં સુધીમાં કરી લેજો બધાય. 12મું વર્તુળમાં 2 ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને ખાલી જગ્યા કહે છે. આમ આગળ આવ્યું હતું, આપણે વૃત્તખંડ આવ્યું હતું, બરાબર. વર્તુળમાં 2 ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને ખાલી જગ્યા કહેવાય. એમાં વૃત્તખંડ લખ્યું હતું, અર્ધવર્તુળ એની, વર્તુળનું ક્ષેત્રફળ એની. હવે શું આવશે? એ વૃત્તખંડ, બી વૃત્તાંશ, સી અર્ધવર્તુળ અને ડી વર્તુળનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ પરિમિતિ હોય ત્યાં જ આવે, અંદરના ભાગને કહેવાય, બરાબર. ખાલી જગ્યાની લીટી પાડી દઈશું તો ત્યાં શું આવશે? વૃત્તાંશ. અહીંયા લખવાનું બી વૃત્તાંશ. વૃત્તાંશ. અને અહીંયા ચોરસમાં શું લખીશું? બી. આવી રીતે દેખાતું ન હોય તો બોક્સ બનાવી લેજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. એમાં તમારે લખવાનું છે નીચેના વિધાનો ખરા છે ખોટા તે લખો, બરાબર. એટલે આપણે વર્તુળ વિશે ને એના વિશે નોટમાં ઉતારી લઈશું એટલે આવડી જાય. પહેલાં તો શું કરશું? એક લીટી પાડી દઈશું અહીંયા. આની નીચે રાખીને પાડજો આવી રીતે. બીજું આવે ત્યારે બીજાની પાસે સ્કેલ રાખવાની. 3 નંબર આવે ત્યારે 3 નંબર પાસે રાખવાની. 4 નંબર હોય ત્યારે 4 નંબર પાસે. અહીંયા 5 નંબરમાં, આ 6 નંબરની, 7 નંબર, 8 નંબર, 9 અને આ 10, બરાબર. પછી એક લીટી અહીંયા નીચે 6થા પ્રશ્નમાં એની ઉપર આમ રાખી દો. આછી દેખાય છે ને ત્યાં કરી નાખો સ્કેલના માપની. હવે અહીંયા કિરણ ઉપર કિરણ એમ દોરો, ત્યાં એક લીટી પાડી દો. થઈ ગઈ.
અહીંયા રેખ 5માં દાખલા ઉપર પાડી દો. થઈ ગયું બધાને? વ્યવસ્થિત લીટી પાડી દેજો, કેમ કે હવે આપણે 6ઠ્ઠા ધોરણમાં આવી ગયા એટલે લીટી તો આવવી જોઈએ ને. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. લખવાનું છે ખરું ખોટું, બરાબર? નિશાની નથી કરવાની. 1, વર્તુળનો દરેક વ્યાસ જીવા છે, પરંતુ દરેક જીવા એ વ્યાસ નથી. વ્યાસ એટલે અંદરનો ભાગ છે એ વ્યાસ છે, બહાર છે એ પરિઘ કહેવાય, બરાબર? તો એ વર્તુળનો દરેક વ્યાસ જીવા છે, બરાબર, પરંતુ દરેક જીવા એ વ્યાસ નથી. આખું વર્તુળ હોય આવી રીતે, એનો વ્યાસ છે અંદરનું હોય, પણ જીવા તો આપણે આમ દોરી હોય, બરાબર? કે આ એ અને બી છે તો એ જીવા છે એ દોરેલી હોય તમારે, તો એ એટલો ભાગ જ જીવા આવે. ઓલું તો આખું હોય એ વ્યાસ કહેવાય. તો એ વ્યાસ છે એ સાચું છે, પણ દરેક જીવા એ વ્યાસ નથી, કેમ કે એમાં થોડોક જ ભાગ આવે, તો એટલો વ્યાસ હોય નહીં, બરાબર? એટલે એ સાચું, એટલે અહીં લખવાનું સાચું. ખરું લખવાનું, ખરું કરવાનું. એકમાં ભલે રહ્યું, ચાલો ખરું લખવાનું. લીટી મારી દઉં. 2, દરેક વર્તુળમાં એક જ વ્યાસ હોય છે એ ખોટું. એક ન હોય, વ્યાસના અલગ અલગ ભાગ કર્યા હોય, એક સરખો હોય નહીં. એક જ હોય છે, એક ન હોય, એટલે ખોટું. પછી નંબર 3, વર્તુળની જીવાના માત્ર 2 જ બિંદુ વર્તુળ પર હોય છે, સાચું, એટલે કે ખરું. નંબર 4, વર્તુળની જીવાનું એક જ બિંદુ વર્તુળ ઉપર હોય છે. ઉપર આપણને કેટલા કીધા? માત્ર 2 જ કીધા, બરાબર? અને 4 નંબરમાં શું કીધું? વર્તુળની જીવાનું એક જ બિંદુ વર્તુળ પર હોય છે, તો ખોટું. કેવી રીતે જુઓ? ઉપર શું કીધું? માત્ર 2 જ બિંદુ હોય, તો એ સાચું. તો એક બિંદુ હોય ન હોય, બરાબર? એટલે ખોટું. નંબર 5, વર્તુળની ત્રિજ્યાનું એક અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય છે. વર્તુળની ત્રિજ્યાનું એક અત્યંત બિંદુ વર્તુળ ઉપર હોય છે, બરાબર? એટલે કે એક જ બિંદુ વર્તુળની ઉપર હોય. વર્તુળ તમે દોર્યું હોય કેન્દ્ર બિંદુ, એનું ઉદ્ભવ બિંદુ કહેવાય, બરાબર? એ એક જ હોય છે ત્યાં, તો એ સાચું, એટલે કે ખરું. પછી નંબર 6, વર્તુળની બધી જીવાઓ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. બધા એના કેન્દ્રમાંથી નથી થતી, બરાબર? પસાર એના કેન્દ્રમાંથી થતી નથી. જીવા તો તમે ગમે ત્યાં દોરી હોય આપણે, બરાબર? માની લો આ વર્તુળ છે, આ વર્તુળ છે, એની જીવા આપણે અહીંયા દોરી હોય, કેન્દ્ર તો એનું અહીંયા છે, તો અહીંથી પસાર થાય છે? બધી નથી થતી. પછી આમ કરીને આમ દોરી, તો એક જીવા અહીંયા દોરી, તો અહીં વર્તુળ આ કેન્દ્ર છે એનું, તો આમાંથી આ જીવા પસાર થતી નથી, બરાબર? વર્તુળની બધી જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, અહીંયા નથી થતી, એટલે ખોટું. નોટમાં ઉતારશું ને ત્યારે બધું વ્યવસ્થિત ઉતાર લેજો, બરાબર? હવે નંબર 7, વર્તુળની 2 જીવાઓ પરસ્પર છેદે છે. જો આ પરસ્પર છેદે છે કોને કહેવાય? આ વર્તુળ દોર્યું, આ એનું કેન્દ્ર બિંદુ,
આ એક જીવા, આ બીજી જીવા, આ છેદે છે આવી રીતે ન હોય, એ છેદે નહીં, હંમેશા સીધી જ હોય છે, રેખા દોરેલી હોય છે, એટલે એ પણ શું થશે? ખોટું. પછી નંબર 8, વર્તુળના વ્યાસ પરસ્પર ન છેદે. કેમ કે વ્યાસ છે આ અંદરનો ભાગ છે એ પરસ્પર છેદે આ વ્યાસ હોય, અંદરનો ભાગ વ્યાસ છે, તો અહીંયા આવ્યું તો એનો ભાગ પડી ગયો એટલે એને છેદે કહેવાય. બરાબર. આમાં એમ કે વર્તુળના વ્યાસ પરસ્પર ન છેદે, તો સાચું, ખોટું, છેદે જ અંદર. 9, વર્તુળની ત્રિજ્યા એ વ્યાસ કરતાં 2 ગણી હોય છે. વર્તુળની ત્રિજ્યા એ વ્યાસ કરતાં નહીં, પણ વ્યાસ કરતાં 2 ગણી હોય છે. ત્રિજ્યા 2 ગણી, વ્યાસ કરતાં 2 ગણી હોય છે. ત્રિજ્યા 2 ગણી નહીં, શું હોય છે 2 ગણો? એનો વ્યાસ હોય છે. બરાબર, એટલે ખોટું. 10, 2 દિવાસળીના ઉપયોગથી બહુકોણ ન બને. સાચું, એટલે કે ખરું. બહુકોણ એટલે 2 દિવાસળીના ઉપયોગથી બહુકોણ ન બને. બરાબર, 2 દિવાસળીથી થાય નહીં. બહુકોણ 2 દિવાસળીથી ન બને, 4 દિવાસળીથી બને, 5 દિવાસળીથી બને. આપણે આગળ આવશે એટલે દિવાસળી રાખીને કરીશું કે આ બે દિવાળીનો બન્યો, દિવાસળીનો બન્યો, 5 દિવાસળીનો બન્યો, 3 દિવાસળીનો બન્યો. બરાબર, તો બહુકોણ ન બને. ખરું. 2 દિવાસળીના ઉપયોગથી બહુકોણ બને નહીં. બરાબર, આગળ આપણે બહુકોણ નોટમાં કરી ત્યારે જોશો તમે, 2 થી ન બને. સાચું. ત્યાર પછી દાખલા નંબર 5, આકૃતિ દોરો જેમાં બિંદુઓ x, y, z અને w એક રેખા ઉપર નથી. રેખાખંડ XY, રેખાખંડ YZ અને ZW એ ભિન્ન રેખાખંડો છે. એ બધા જુદા જુદા રેખાખંડો છે. હવે રેખાખંડની એક આકૃતિ દોરવાની છે. બિંદુઓ XYZ અને W એક રેખા ઉપર નથી, બધા અલગ અલગ છે. પછી રેખાખંડ XY, આ રેખાખંડની નિશાની છે, સીધી લીટી યાદ રાખવાની. 2 બાજુ કિરણની નિશાની હોય, અહીંયા અને અહીંયા એને રેખા, ખાલી રેખા કહેવાય, અને એક બાજુ કિરણ હોય તો એને કિરણ કહેવાય. તો આપણે એ ભિન્ન કિરણો છે, એટલે કે જુદા કિરણો, ભિન્ન રેખાખંડો છે. તો એક આકૃતિ આપણે દોરવાની છે, પેન્સિલ અને સ્કેલ. બરાબર, એક આકૃતિ આપણે દોરી લઈએ. સરખી દોરજો, વ્યવસ્થિત. અહીંયા આપણે માપ કરી લઈએ 0 થી આ 0 છે, 0 થી 3નું માપ લેજો. 0 થી 3. બરાબર, પછી આ બાજુ 0 થી 3. ઉપર એ 0 થી 3. આ 3. અહીંયા તો 0 થી 3 એને મેળે જ આવી ગયું. બરાબર, આટલી વ્યવસ્થિત આકૃતિ દોરી લેજો બધાય. હવે આપણને રેખાખંડ કયું કીધું છે? X, Y, Z અને W એક રેખા ઉપર નથી. તો XY અહીંથી લઈએ આપણે રેખાખંડ. આ X, Y, પછી Y, Z, તો આ YZ થઈ ગયો.
અને હવે આ ઝેડ અને ડબલ્યુ, બરાબર, એ ભિન્ન રેખાખંડો છે, એટલે કે એ જુદા જુદા રેખાખંડો છે. આ એક થઈ ગઈ તમારી આકૃતિ. ત્યાર પછી નંબર 6.7 સેમી લંબાઈનો રેખાખંડ ડીઈ દોરો. આ રેખાખંડ ઉપર બિંદુઓ એ, બી અને સી દર્શાવો. પહેલાં એક 6.7 સેમીનો ડીઈ રેખાખંડ દોરવાનો, બરાબર. એની અંદર આપણે એ, બી અને સી બિંદુ દર્શાવવાના છે. તો 6.7 સેન્ટીમીટરનો 0 થી 6, બરાબર. અહીંયા 6, પછી 7 લીટા, 5 લીટા અહીંયા 6 અને 7ની વચ્ચે મોટો લીટો, એટલે પછી 6 અને 7, એટલે 6.7 વચ્ચોવચ દોરીશું. સેજ અહીંયા સ્કેલ રાખશું, બરાબર. અહીં 0 ઉપર એક કરી દીધી, 6 સુધી આવવાનું. 6 પછી મોટો લીટો 6 અને 7ની વચ્ચેનો, એટલે 5, અને પછી 6 અને 7નો લીટો હોય ને ત્યાં નાનો 7મો લીટો, બરાબર. તો આ રેખાખંડ ડી દોરાઈ ગયો. તો રેખાખંડ દોર્યો તો અહીંયા આવી રીતે, અને આ ડી અને ઈ, આ ડી અને આ ઈ, બરાબર. આ રેખાખંડ ડી થયો. આ રેખાખંડ ઉપર બિંદુઓ એ, બી અને સી દર્શાવો. અહીં બિંદુ દર્શાવવાના, એ, બી અને સી. આ બિંદુ એ, આ બિંદુ બી અને આ બિંદુ સી. ઉપર કરી નાખશું, એ, બી, સી ઉપર દર્શાવવાના છે. થઈ ગયા. તો આપણે 6.7 સેમીનો રેખાખંડ દોર્યો ડીઈ, અને બિંદુ એ, બી, સી એની ઉપર દર્શાવ્યા. ત્યાર પછી નંબર 7, કિરણ એમએન દોરો. કિરણ એમએનની ઉપર બિંદુઓ એક્સ અને વાય દર્શાવો. કિરણ એમએન ઉપર ન હોય તેવા બિંદુઓ પી અને ક્યુ દર્શાવો. પહેલાં કિરણ એમએન દોરી લેવાનું, બરાબર. એની ઉપર કયા બિંદુ દર્શાવવાના છે? આની જેમ એક્સ વાય ઉપર દર્શાવો. કિરણ એમએન ઉપર ન હોય તેવા પી અને ક્યુ દર્શાવવાના છે, જે એની ઉપર છે નહીં, બરાબર. પહેલાં કિરણ દોરી લઈએ આપણે એમએન, આની જેમ જ. એનું માપ ન હોય પણ આપણે એક સરખું દોરવા માટે નક્કી કરી લઈશું કે 1 થી 7 સેન્ટીમીટર, 0 થી 7નું દોરી નાખશું, બરાબર. આ કિરણ દોરાઈ ગયું. કિરણ એમએન, આ કિરણની નિશાની. આ કિરણ એમએન આપણે દોરી લીધો. એમ અને એન. હવે એની ઉપર એક્સ અને વાય દર્શાવવાના છે બિંદુ. તો આ એક્સ અને આ વાય, એક્સ વાય, એક્સ વાય દર્શાવો. કિરણ એમએન ઉપર ન હોય તેવા ભિન્ન, એટલે કે ભિન્ન એટલે જુદા બિંદુ પી અને ક્યુ દર્શાવો. આની ઉપર હોય નહીં. તો અહીંયા બિંદુ પી અને અહીંયા બિંદુ ક્યુ આની ઉપર છે નહીં. આવી રીતે આપણે દર્શાવવાના છે. પી અને ક્યુ ઉપર ન હોય, બરાબર. એટલે એની બાજુમાં તમે અહીંયા પી લખી શકો, અહીંયા ક્યુ લખી શકીએ. આપણે લખવા હોય તો કે અહીંયા પી અને ક્યુ આપણે લખી શકીએ છીએ, બરાબર. તો આપણે અહીંયા આટલું. પછી આવતીકાલે સામે દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો. કાલે દિવાસળી તમે સાથે રાખજો, બરાબર. જ્યારે આપણો લેક્ચર આવે ત્યારે
કે ખાલી આપણે રાખી અને જોઈશું. તમે નહીં રાખો, હું તો રાખીશ, પછી તમે પૂરું થાય પછી કરજો કે દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો. આપણે પહેલાં દિવાસળી રાખીને કરશું, પછી દિવાસળી ઉપાડી અને આકૃતિ દોરી લઈશું. બરાબર. એક નોટ તમને મેં કીધી છે ગણિતની, અને એક નોટ શેની કીધી છે? ગુજરાતીની. શેના માટે કહી છે? હોમવર્ક માટે. બરાબર. ગણિતમાં તો તમારે ચેપ્ટર હું કરાવીશ જ, એટલે એ પાકી નોટ જેવી જ નોટ એક સાઈડ વચ્ચે ભાગ પાડી અને ત્યાંથી ગણિતનું લખવાનું. બરાબર. વિડીયો પૂરો થાય પછી મારી સાથે લખશો તોય ચાલશે, આ તો ન લખાય તો, એટલે વધારે સમજાય તમને. બરાબર. એટલે એક નોટ ખાસ લઈ લેજો. આજે જોઈ લીધું છે એટલે સાંજે લઈ લેવાની, એટલે બીજે દી આપણે એમાં લખવાનું છે. ઓકે. ગુજરાતીની લેવાની, કેમ કે આપણે એમાં શબ્દોને જે કાંઈ આવી બધું એમાં લખશું, એટલે તમને મળી રહે જ્યારે જોતું હોય ત્યારે. એટલે બંને નોટ લેવાની, અને એમાં હોમવર્ક પણ એમાં કરવાનું, અને ચેક પણ કરવા આવવાનું શનિવારના દિવસે. લીથા આવો ત્યારે લઈને. બરાબર. આજે આટલું જ છે.